પાભર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। ચૂંટણી અધિકારી આર.એસ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ચૂંટણી ભાજપના 11, કોંગ્રેસના 6 અને 1 અપક્ષ સહિત કુલ 18 સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ ચૂંટણી, જેમાં પ્રમુખ તરીકે મકવાણા શંકુબેન અમૃતભાઈ જાહેર કરેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે રબારી અગરબેન હરદાસભાઈની નિમણૂક કરાઈ। પાભર તાલુકા પંચાયત કચેરીના હોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો, સમર્થકો સહિત મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતને મોં મીઠું કરાવી, ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ પાભર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર મારા ધર્મપત્ની શંકુબેન અમૃતભાઈ ઠાકોર જે પ્રમુખ તરીકે વિજેતા થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે અગરબેન હરદાસભાઈ રબારી વિજેતા થયેલ છે। તો પ્રથમ તો બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મોદી સાહેબના, નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસની યાત્રા ચાલી રહી છે એમાં કદમથી કદમ મિલાવી અને જન સુધી જે યોજનાઓ પહોંચાડી અને દરેક લોકોને સુધી લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરશું। અને દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને અમારાથી બનતા દરેક પ્રયત્નો લોકોના વિકાસ માટે અમે કરીશું, એની આ તબક્કે હું ખાતરી આપું છું। બસ એ જ હતું। રોજ પાભર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ। એમાં બહુમતીથી પ્રમુખ તરીકેની પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। પ્રમુખ તરીકે શંકુબેન અમૃતભાઈ ઠાકોરની નિમણૂક થઈ છે અને ઉપપ્રમુખ તરીકે અગરબેનની નિમણૂક થઈ છે। એટલે તમામ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ જ સારી રીતે સહકાર આપી અને જનતાનો પણ સારી રીતે સહકાર મળી અને આજે પાભર તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકેની વરણી કરી છે। અને અમે સરકારનો પણ આભાર માનીએ છીએ કે અમારા આ વિધાનસભાની અંદર તમામે તમામ તાલુકા પંચાયતો ભાજપની બની છે અને ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયત પણ ભાજપની બની છે। એટલે તમામે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની અને તમામને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 25 તારીખે પાભર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે નિયત કરેલ સમયે રજૂ થયેલ ઉમેદવારો વચ્ચેની જે ચૂંટણી યોજવાની હતી તેમાં કુલ 2 ઠાકોર કેસીબેન અબુજી અને મકવાણા શંકુબેન અમૃતભાઈ વચ્ચે ચૂંટણી પ્રમુખ પદ માટે યોજાઈ, જેમાં મકવાણા શંકુબેન અમૃતભાઈ વિજેતા થયેલ છે। તેવી જ રીતે ઉપપ્રમુખ માટે ઠાકોર જસીબેન જવાનજી તથા રબારી અગરબેન હરદાસજી વચ્ચે ચૂંટણી યોજાઈ, જેમાં રબારી અગરબેન હરદાસભાઈ વિજેતા જાહેર થયેલ છે। અમે તંત્ર વતી તમામ જે સદસ્યો છે તાલુકા પંચાયત એમના વતી ચૂંટી કાઢેલા મકવાણા શંકુબેનને પ્રમુખ તરીકે તેમજ રબારી અગરબેનને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થવા બદલ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બોડી સારી રીતે ચાલે એ બદલ શુભકામનાઓ પાઠવીએ છીએ।